નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ઘર બેઠા પેપર ફ્રી ક્લાસીસ સિરીઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ, જેમાં આપણે અગાઉ 2 વિડીયો જોઈ ચૂક્યા છીએ અને જેમાં ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે કવર કરી ચૂક્યા છીએ. જે મિત્રોએ અગાઉના વિડીયો નથી જોયા તે મિત્રો અમારા પ્લેલિસ્ટમાં જઈ અને હેલ્થ કોર્સ નામનું એક પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટમાં જે અગાઉના બધા મિડવાઇફરી છે, ચાઇલ્ડ હેલ્થ છે, એવા જુદા જુદા બધા જ સબ્જેક્ટના વિડીયો જોઈ શકશે. તો એ વિડીયો જોવા માટે આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી, જેથી કરીને તમારો સંપૂર્ણ કોર્સ જે તમારા નવી પેપર સ્ટાઇલ મુજબ છે એ મુજબ તમારો સંપૂર્ણ કોર્સ કવર થઈ જાય. ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજને ચાઇલ્ડ હેલ્થ નર્સિંગનો પાર્ટ 3. અગાઉ આ વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યના જે બાળકોમાં જોવા મળતી અમુક કન્ડિશન વિશે ચર્ચા કરીશું, જે ખૂબ જ અગત્યની છે. IMNC અને અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને કોઈ પણ પ્રશ્ન તમારાથી મિસ થાય નહીં, જેથી કરીને તમારે પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક મળી શકે. તો આવા જ વિડીયો આપણે રેગ્યુલર રાત્રે 9 વાગે અપલોડ કરીએ છીએ. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી ફ્યુચરમાં પણ જ્યારે વિડીયો આવે ત્યારે તમારા દ્વારા મિસ થાય નહીં. ઘણા બધા વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, જેથી કરીને જ્યારે વિડીયો આવે ત્યારે એને મિસ થઈ જાય છે. તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો પાર્ટ 3 ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ. આજે આપણે અમ્બેલિકલ સેપ્સિસ સુધી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોયું હતું ઓમ્ફેલ્ટાઇટિસ કહેવામાં આવે. આજે આપણે જોવાનું છે માઇનોર ડેવલપમેન્ટ પર્ક્યુલાઇટિસ. આ એક પ્રકારના બ્લુ પેચીસ છે, બ્લુ કલરના એક બાળકના બેબી બટક્સ અને સ્ક્રોટમ એરિયા પર જોવા મળે. આમાં પણ કાંઈ સારવારની જરૂર હોતી નથી. ઘણી વખત પૂછે કે બાળકના બટક્સ અને સેક્રલ એરિયા પર બ્લુ પેચીસ જોવા મળે તેને શું કહેવાય? તો પેક્યુલાઇટિસ કહેવામાં આવે છે. અને એની જાતે 6 મંથથી 1 વર્ષનું બાળક થાય ત્યારે ડિસએપિયર થઈ જાય છે. નેક્સ્ટ કન્ડિશન જોઈએ આપણે મિલિયા પણ સબક્યુટેનિયસ ગ્લેન્ડને રિલેટેડ છે, જેનું સિબમ રિટેટ થવાથી બાળકોના ફોrehead એટલે કે કપાળ, નાક, લિબિયલ ફોલ્ડ અને ચેસ્ટની આજુબાજુ યલો કલરના સ્પોટ જોવા મળે છે અથવા સિસ્ટ જોવા મળે છે. આ સ્પોટ અથવા સિસ્ટ પણ 1 થી 2 વીકમાં ડિસએપિયર થઈ જાય છે. આમાં પણ કાંઈ સારવારની જરૂર હોતી નથી. મોટાભાગની બાળકોની કન્ડિશન એવી હોય કે જે એની જાતે ડિસએપિયર થઈ જાય છે. એરિથમેટોક્સિકમ અથવા તો અર્ટિકેરિયા નિયોનેટ્રમ, જે બીજા અથવા તો ત્રીજા દિવસે ફૂલ ટર્મ નિયોનેટમાં જોવા મળે છે, જેને એરિથમેટિક રેસિસ પણ કહેવામાં આવે છે, જે પહેલાં ફેસ ઉપર ને પછી આખા શરીર ઉપર જોવા મળે છે. ખાસ કરીને પૂછાય એવું છે એપ્સ્ટિયર પિયર્સ, જે બાળકના એપિથેલિયન ઇન્ક્લુઝનના લીધે બેબીના માઉથ અને હાર્ડ પેલેટમાં મિડલાઇન ઉપર વ્હાઇટ પેચીસ જોવા મળે છે. બરાબર, એને એપ્સ્ટિયર પિયર્સ કહેવામાં આવે છે. સકિંગ બ્લિસ્ટર બહુ ઓછું તમે જોયું હશે. બાળક ખાસ કરીને ગર્ભમાં હોય, માતાના ગર્ભમાં, ત્યારે ખાસ કરીને સકિંગ એટેમ્પ્ટ કરે, ચૂસવાની કોશિશ કરે, તેને કારણે એના ઉપરના હોઠ ઉપર એક આપણે ફોડલી થઈ એવું થઈ જાય છે, જેને સકિંગ બ્લિસ્ટર કહેવામાં આવે છે. કોર્નફિલ્ડ પ્લેગ જોવા મળે છે, જેની અંદર ફ્લુઇડ જેવું પાણી જેવું ભરેલું હોય છે, જેનો ફોટો પણ અમારી બુક્સમાં આપેલો છે. નેક્સ્ટ આપણે જોઈએ, બધું જ કન્ટેન્ટ અમારી બુક્સમાંથી લેવામાં આવેલ છે. માસ્ટર માઇન્ડ ANM FW મુખ્ય સેવિકા નામની બુકમાંથી લેવામાં આવેલ છે. બુક ખરીદવા માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ છે પેડિક્યુલસ ટીથ, જેને નેટલ ટીથ પણ કહેવામાં આવે અથવા પ્રીકોન્સિયસ ટીથ પણ કહેવામાં આવે છે. આ ટીથ એટલે શું? તો કે જનરલી આપણે ખબર છે કે બાળકને ક્યારે દાંત આવે છે, તો કે 6 મહિનાની આસપાસ દાંત આવે છે. પણ ઘણી વખત બાળકને જન્મ સમયે જ દાંત જોવા મળે છે. બહુ ઓછા કેસમાં 101 કેસમાં 1001 કેસમાં જોવા મળે છે. અને મોટાભાગે નીચેના દાંત હોય, એને કારણે બાળકને ફીડિંગ બરોબર કરતાં આવડે નહીં, અને ફીડિંગ કરે ત્યારે માતાને બટકું ભરી લે છે. જો આવું વારંવાર થાય તો દાંત કઢાવવાની જરૂર પડે છે. તો બ્રેસ્ટ ફીડિંગમાં આ દાંતને કારણે તકલીફ થાય છે. ટૂંકમાં જન્મ સમયે જે દાંત હોય એને પેડિક્યુલસ ટીથ અથવા તો નેટલ ટીથ અથવા પ્રીકોન્સિયસ ટીથ કહેવામાં આવે છે. હવે આદર્શ શાળાને રિલેટેડ અમુક પ્રશ્ન પૂછી શકે કે એક ક્લાસરૂમમાં વધુમાં વધુ કેટલા બાળકો હોવા જોઈએ? 40 બાળકો હોવા જોઈએ. એક બાળક દીઠ કેટલી સ્ક્વેર ફીટ જગ્યા હોવી જોઈએ? તો કે 10 સ્ક્વેર ફીટ જગ્યા હોવી જોઈએ. બારી બારણા કેટલા હોવા જોઈએ? તો કે 2 થી 6 ફૂટ પહોળા હોવા જોઈએ. બારી બારણાની જગ્યા કેટલી હોવી જોઈએ? તો કે કુલ બાંધકામના 25% જેટલામાં બારી બારણા હોવા
જોઈએ. બારી બારણા કેવી રીતે હોવા જોઈએ? તો કે સામે સામે હોવા જોઈએ, જેથી ક્રોસ વેન્ટિલેશન થાય. કેટલા વિદ્યાર્થીઓ દીઠ સંડાસની વ્યવસ્થા હોવી જોઈએ? તો કે 60 વિદ્યાર્થીઓ દીઠ એક યુરિનલ અને 100 વિદ્યાર્થીઓ દીઠ એક લેટ્રિન હોવું જોઈએ. આમાં આઈએમપી પ્રશ્ન જ બધા લીધા છે, આવું પૂછાઈ શકે છે પરીક્ષામાં. ખૂબ જ અગત્યનો સ્કોર એટલે કે અપગાર સ્કોર. આમાંથી એક પ્રશ્ન હશે અને હશે. જો અપગાર સ્કોર એટલે શું? તો આપને ખબર છે કે જ્યારે બાળક જન્મે ત્યારે 1 થી 5 મિનિટમાં બાળક નોર્મલ છે કે નહીં એ જાણવા માટે જે સ્કોર લેવામાં આવે એને અપગાર સ્કોર કહેવામાં આવે છે, જેનાથી બાળકની કન્ડિશન આપણે જાણી શકીએ છીએ. કેટલી વાર લેવામાં આવે? તો 2 વાર. ક્યારે? તો કે પહેલો 1 મિનિટ અને બીજો 5 મિનિટે. કેટલી વસ્તુ જોવામાં આવે? તો કે 5 ક્લિનિકલ સાઇન જોવામાં આવે છે. ક્યાંક 5 સાઇન? તો કે આપણે અગાઉ ચર્ચા કરી ગયા એમ હાર્ટ રેટ જોવામાં આવે, રેસ્પિરેટરી એફોર્ટ જોવામાં આવે, શ્વાસોશ્વાસ, મસલ સ્ટોન જોવામાં આવે, રિફ્લેક્સિસ જોવામાં આવે, અને 5મી વસ્તુ જોવામાં આવે છે બાળકનો કલર જોવામાં આવે છે. હાર્ટ રેટ કેટલા હોય? તો કે હાર્ટ રેટ આવતા જ ન હોય તો 0 માર્ક આપવાનો. ધીમા હોય 100 થી ઓછા હોય તો 1 માર્ક, 100 થી વધારે હોય તો 2 માર્ક આપવાનો. એવી જ રીતે રેસ્પિરેશન શ્વાસોશ્વાસ ચાલુ જ ન હોય તો 0, ધીમા અને ઇરેગ્યુલર હોય તો 1 માર્ક, અને ગુડ ક્રાઇંગ સારી રીતે બાળક રડતું હોય એનો મતલબ એમ કે શ્વાસોશ્વાસ બરોબર છે તો એને 2 માર્ક આપવાના. મસલ સ્ટોન બાળક હલનચલન જ ન કરતું હોય તો 0 માર્ક, થોડું ઘણું હલનચલન કરતું હોય તો 1 માર્ક, અને હલનચલન બરોબર કરતું હોય તો 2 માર્ક આપવાના છે. રિફ્લેક્સિસ પ્રતિક્રિયા આપતું જ ન હોય તો 0 માર્ક, થોડીક પ્રતિક્રિયા આપતું હોય તો 1 માર્ક, અને બરોબર રડે તો એનો મતલબ એમ કે સારી રીતે પ્રતિક્રિયા આપે છે તો એને 2 માર્ક આપવાના છે. કલરમાં જોવાનું છે, જો બ્લુ કલરનું હોય, ડલ હોય તો 0 માર્ક. અમુક વખતે બાળકનું શરીર બ્લુ કલરનું હોય પણ શરીર પિંક હોય પણ હાથ પગ બ્લુ હોય છે તો 1 માર્ક, અને આખું પિંક હોય તો 2 માર્ક આપવામાં આવે છે. જો બાળકને વધુમાં વધુ માર્ક આપવામાં આવે તો 2 × 5 એટલે 10 માર્ક થશે. એનો મતલબ એમ કે જો વધુમાં વધુ, ઘણી વખત એવો પ્રશ્ન, સિમ્પલ પ્રશ્ન પૂછી નાખે, અપગાર સ્કોરમાં વધુમાં વધુ કેટલા માર્ક હોય? તો 10 માર્ક. બરાબર ને? ઓછામાં ઓછા કેટલા માર્ક હોય? બધામાં 0 હોય તો 0 માર્ક હોઈ શકે છે. તો આપને ખબર પડે કે અપગાર સ્કોરમાં કુલ માર્ક કેટલા હોય? 10. જો 0 થી 3 માર્ક હોય તો એને સિવિયર ડિપ્રેશન કહેવામાં આવે છે. એને તાત્કાલિક ઇન્ક્યુબેટ કે એવું કંઈક કરવાની જરૂર પડે છે. 4 થી 7 હોય તો એને માઇલ્ડ ડિપ્રેશન કહેવામાં આવે, એને પણ તાત્કાલિક સારવારની જરૂર છે. અને 8 થી 10 હોય તો સારું બાળક કહેવામાં આવે છે, પણ એને સારવારની જરૂર, 10 હોય તો જરૂર નથી, પરંતુ ઓછું હોય તો એને સારવારની જરૂર પડે છે. આ ચાર્ટની શોધ કોને કરી હતી? તો કે ડૉક્ટર વર્જિનિયા અપગાર નામના વૈજ્ઞાનિકે કરી હતી. 8 થી 10 વચ્ચે આવે તો પરફેક્ટ બેબી કહેવામાં આવે છે. 5 થી નીચો સ્કોર હોય તો એને સઘન સારવારની જરૂર પડે છે. તો આ અપગાર સ્કોરના બધા જ પ્રશ્ન યાદ રાખજો. ક્યારે મેચ્યોર કહેવાય, ક્યારે સારું કહેવાય, ક્યારે સઘન સારવારની જરૂર પડે, એમાં બધા પ્રશ્ન પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે પ્રીમેચ્યોર બેબી. ખૂબ જ અગત્યનું, ફરી એકવાર અગત્યનો ટોપિક, કે જે બેબીને અધૂરા મહિને જન્મેલો હોય. અધૂરા મહિને એટલે કે 28 અઠવાડિયા પછી, પરંતુ 37 અઠવાડિયા પહેલાં જન્મેલો હોય, અને પરંતુ તેનું વજન 2.5 કિલોગ્રામથી ઓછું હોય તેને પ્રીમેચ્યોર અથવા લો બર્થ વેઇટ બેબી કહેવામાં આવે છે. 2 કન્ડિશન લીધી છે, 28 અઠવાડિયા પછી અને 37 પહેલાં જન્મેલો હોય તો એને પ્રીટર્મ અથવા પ્રીમેચ્યોર બેબી કહેવામાં આવે છે. અને વજન કેટલું? તો કે 2.5 કિલોગ્રામથી ઓછું. 28 અઠવાડિયા પહેલાં હોય તો એને શું કહેવાય? તો આપણે ખબર છે, એને આપણે એબોર્શન તરીકે કન્સિડર કરીએ છીએ. અને 37 થી 42 અઠવાડિયા દરમિયાન હોય તો એને ટર્મ બેબી કહેવાય, અને 42 પછી હોય તો એને પોસ્ટર્મ બેબી કહેવામાં આવે છે. આ ત્રણેય કન્ડિશન યાદ રાખવાની જરૂર છે. રિફ્લેક્સિક્સ એટલે શું? રિફ્લેક્સિક્સમાં અમુક રિફ્લેક્સિક્સ તમને દેખાતા નથી, જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું, પણ જેટલા દેખાય છે ને અત્યારે ચર્ચા કરી લે. રૂટીન રિફ્લેક્સિસ એટલે શું? તો ગાલ પર કે મોંના કાણામાં અડવાથી બાળક તે બાજુ મોઢું ફેરવે. આપણે જે બાજુ અડી અને એ બાજુ મોઢું ફેરવે તો એને રૂટીન રિફ્લેક્સિસ કહેવામાં આવે. બાળકના મોઢાની આસપાસ કંઈ લઈ જવામાં આવે અને બાળક તરત ચૂસવાનું શરૂ કરે તો એને સકિંગ રિફ્લેક્સિસ કહેવામાં આવે. બાળકના મોઢામાં કંઈ નાખવામાં આવે તો એને ગળી જાય તો એને સોલોઈંગ રિફ્લેક્સિસ કહેવામાં આવે છે. બ્લિંકિંગ રિફ્લેક્સ, વધુ પડતો પ્રકાશ આંખમાં નાખવામાં આવે તો બાળક આંખ પટપટાવે છે, જેને બ્લિંકિંગ રિફ્લેક્સ કહેવામાં આવે. પ્લામર ગ્લેપ્સ રિફ્લેક્સ એટલે બાળકના હાથમાં કાંઈ રાખવામાં આવે તો બાળક મુઠ્ઠી બંધ કરી દે છે. ગમે એવડું બાળક હોય તો પણ મુઠ્ઠી બંધ કરી દે છે, જેને પ્લામર ગ્લેપ્સ રિફ્લેક્સિસ કહેવામાં આવે
છે. અને ડાન્સિંગ રિફ્લેક્સ એટલે શું? બાળકના પગને નીચે જમીનને અડાડવામાં આવે તો બાળક પગલાં ભરતું હોય એવો પ્રયત્ન કરે છે, જેને ડાન્સિંગ રિફ્લેક્સ કહેવામાં આવે છે. આ સિવાયના બીજા રિફ્લેક્સ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ છે આરોગ્ય કાર્યક્રમમાં 4D, ખાસ કરીને પૂછાય છે. રાષ્ટ્રીય સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત 4D ખૂબ જ અગત્યની છે. 4D એટલે શું? તો પહેલી ડી એટલે બર્થ ડિફેક્ટ, બીજી ડી એટલે ડિઝીઝ, ત્રીજી ડી એટલે ડેફિશિયન્સી અને ચોથી ડી એટલે ડેવલપમેન્ટ, ડિલે ઇન ડેવલપમેન્ટ. તો આ 4D બાળક માટે ખૂબ જ અગત્યના છે. ફર્સ્ટ ડી બર્થ ડિફેક્ટ એટલે શું? તો કે જન્મ સમયે કંઈક ખોડખાપણ હોય તો એને બર્થ ડિફેક્ટ કહેવામાં આવે છે. બર્થ ડિફેક્ટમાં કઈ યોજના અંતર્ગત લાભ મળે? તો આપણે અગાઉ યોજનામાં પણ એની ચર્ચા કરીશું કે અટલ સ્નેહ યોજના અંતર્ગત એને લાભ લેવાની સમજણ આપવી જોઈએ. કોન્જિનેટલ ડિફોર્મિટી હોય તો બાળકનું મૃત્યુ થવાના ચાન્સીસ ઓછા હોય છે. ઓછા એટલે એ ડિફોર્મિટીને કારણે અમુક કઈ પ્રકારની ડિફોર્મિટી છે એ મુજબ હોય છે, પણ એના કારણે મૃત્યુ થાય એવા ચાન્સ ઓછા હોય છે. નેક્સ્ટ જોઈએ ડિઝીઝ એટલે શું? તો જન્મતા વેત જ બાળકમાં જોવા મળતા રોગને ડિઝીઝ કહેવામાં આવે છે. અને આ રોગ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે રસીકરણ ઉપર ભાર મૂકવો જોઈએ. રસીકરણથી, કારણ કે જો બાળકને 1 વર્ષ સુધી સંપૂર્ણ રસીકરણ કરવામાં આવે તો ઘણા બધા ડિઝીઝ અટકાવી શકાય છે. જો કોઈ પણ પ્રકારની સર્જિકલ સારવારની જરૂર હોય તો મફત પૂરી પાડવામાં આવે છે. નેક્સ્ટ છે ડેફિશિયન્સી, તો કે જન્મથી 6 વર્ષ સુધીના બાળકમાં માલનર્સ બાળકનું સર્વે કરવો જોઈએ. તમામ પ્રકારની ઉણપ શોધી અને એની સારવાર કરવી જોઈએ. ખાસ કરી ન્યુટ્રિશન, માલનરિશની એ બધાને સારવાર કરવી જોઈએ. આપણા બાળક છે તો ડેફિશિયન્સી આયર્નની અને કેલ્શિયમની ખામી, વિટામિન ડીની ખામી પણ જોવા મળે છે, તો એની પણ સારવાર કરવી જોઈએ. ડિલે ઇન ડેવલપમેન્ટ, બાળકનું ગ્રોથ ચાર્ટ મુજબ વજન હોય ને માલનરિશ હોય તો એને અલગ અલગ CMTC, NRC કે VCNC સેન્ટર ઉપર મોકલવા જોઈએ અને એની સારવાર પૂરી પાડવી જોઈએ. એનો વિકાસ બરોબર થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. 4D વિશેની માહિતી. હવે જોઈએ IMNC, ખૂબ જ અગત્યનો પ્રોગ્રામ છે. ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ, નવજાત અવસ્થા તથા બાળપણની માંદગીને સર્વાંગી સારવાર. આ કાર્યક્રમ કોના અંતર્ગત ચાલવામાં આવે છે? તો WHO અને યુનિસેફ ઉપક્રમે આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે, જેમાં નવજાત અવસ્થા તથા બાળપણથી માંદગીઓને જાણી અને વહેલાસર એને સારવાર ઓળખવામાં આવે છે. આમાં 3 ગ્રેડ મુજબ આગળ આપણે ચર્ચા કરીશું, પણ આ કાર્યક્રમ કોના માટે છે? તો જન્મથી 5 વર્ષ સુધીના બાળકો માટે છે. યાદ રાખજો કેના માટે છે. કયા કયા રોગોનો સમાવેશ થાય છે? તો ન્યુમોનિયા, ડાયેરિયા, મેલેરિયા, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન, ધવડાવવામાં કે ખવડાવવામાં તકલીફ, માલનરિશમેન્ટ અને લો બર્થ વેટ વગેરે માંદગીની સારવારનો આમાં સમાવેશ કરવામાં આવે છે. બરાબર, આટલી કન્ડિશનનો સમાવેશ. ઘણી વખત એવું પણ પૂછે કે IMNC અંતર્ગત કઈ ડિઝીઝનો સમાવેશ કરવામાં આવતો નથી ને એમાં ડાયાબિટીસ લખેલું હોય. આવો પ્રશ્ન પણ પૂછાઈ ગયેલ છે. ઘણા બાળકોને એકસાથે વધુ બીમારીની તકલીફ હોય તો આ સારવારમાં સામાન્ય એક રોગલક્ષીને અભિગમ અપનાવવામાં આવેલ છે. એટલે કે નવજાત શિશુના બાળકોનો સર્વાંગી વિકાસ એવું આને નામ આપવામાં આવ્યું છે. ડૉક્ટરની ભાષામાં કહીએ તો ડાયગ્નોસિસ અને ત્યારબાદ વર્ગીકરણ કરી અને સારવાર આપવામાં આવે છે. આમાં ANMFW પોતે પણ વર્ગીકરણ કરી અને સારવાર નક્કી કરી શકે છે, જેમાં આપણે 3 ગ્રેડમાં બાળકને સાઇન સિમ્ટમ્સ જાણી અને 3 ગ્રેડમાં એને ડિવાઈડ કરવામાં આવે છે કે લીલા રંગમાં આવે છે, પીળા રંગમાં આવે છે કે લાલ રંગમાં આવે છે. જો એ જે જ રંગમાં આવતું એ મુજબ એને સારવાર, દવા પણ આપણે નક્કી કરેલી હોય છે કે આને કઈ કઈ પ્રકારની દવા આપવી એ પણ આમાં નક્કી હોય છે, જેથી કરીને આપણે ખૂબ જ સારી રીતે એને સારવાર આપી શકીએ. તો હેલ્થ કવર, પરંતુ તમામ માતાને બરાબર. તો IMNC મુજબ કઈ 2 વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે? તો આમાં બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે બાળકોને. 2 માસથી 5 વર્ષનું બાળક, 0 થી 2 માસનું બાળક અને 2 માસથી 5 વર્ષનું બાળક. બરાબર. અને એના કારણો ક્યાં છે? તો કે પ્રોલોંગ લેબર હોય, ઘણી વખત લેબર થવામાં વધુ સમય લાગેલો હોય, બાળક એવું હોય જે એમ્નિયોટિક ફ્લુઇડ ગળી ગયું હોય, જન્મજાત કંઈ ખોડખાપણ હોય, જન્મ સમયે બાળક રડ્યું ન હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય, અધૂરા માસે જન્મેલો હોય,
ધાવવાની તકલીફ હોય, બ્રેસ્ટ ફીડિંગમાં ખૂબ જ ઓછું વજન હોય, કોઈ પણ પ્રકારનો જોન્ડિસ હોય, કોઈ પણ પ્રકારનો ચેપ હોય, જોન્ડિસ હોય, ઝાડા ઉલટી હોય, મેલેરિયા હોય, ગંભીર જીવાણુજન્ય ચેપ હોય, બધી કન્ડિશનો યાદ રાખવાની છે. આ બધી કન્ડિશનો IMNCIમાં આવે છે. IMNCIમાં મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. નાના બાળકો જે જન્મથી 2 માસ સુધીના હોય અથવા 0 થી 59 દિવસના, બંને સેમ જ થાય, અથવા મોટા બાળકો એટલે 2 માસથી 5 વર્ષ સુધીના અથવા 2 માસથી 59 માસ સુધીના બાળકો હોય તો આને મોટા બાળકો તરીકે કન્સિડર કરવામાં આવે છે. કેટલા કલર કોડ છે તો આપણે બધાને ખબર છે, 3 કલર કોડ છે. લાલ કલર કોડ એટલે શું તો કે લાલ કલર કોડ એટલે એવા બાળકો કે જે ગંભીર માંદગી દર્શાવે છે, અને આવા બાળકોને શું કરવું જોઈએ તો કે ડૉક્ટર પાસે રિફર કરવા જોઈએ. કોઈ પણ પ્રકારની ઓલું કર્યા વિના તાત્કાલિક ડૉક્ટર પાસે મોકલવા જોઈએ. બીજો કલર આવે છે પીળા બાળકો. પીળા રંગમાં આવતા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે તો કે એને દવા આપી અને ઘરે મોકલી શકાય, જેને આપણે OPD કેર પણ કહી શકીએ, કે એમાં દવા તો આપવાની જરૂર પડે છે પણ દવા બાળક ઘરે લઈ શકે છે, એમાં દાખલ થવાની કે ડૉક્ટર હેઠળ સારવારની જરૂર હોતી નથી. નેક્સ્ટ આવે છે લીલા રંગમાં બાળક. લીલા રંગના વર્ગીકરણમાં આવતું બાળક એટલે શું તો કે આવું બાળક એવું બાળક કે જેને ઘરગથ્થુ સારવારની જરૂર પડે છે. દવાનો જનરલી આમાં બહુ સમાવેશ થતો હોતો નથી. જો જરૂર પડે તો જ દવા આપવામાં આવે છે, ઘરગથ્થુ સારવાર વધારે ભાર મૂકવામાં આવે છે. તો 3 પ્રકારની કેટેગરી આવી ગઈ. લીલા રંગમાં એટલે કે ઘરગથ્થુ, પીળા રંગમાં એટલે કે દવાઓથી, અને લાલ રંગમાં એટલે કે એને હોસ્પિટલ પાસે ડૉક્ટરને અંડરમાં સારવારની જરૂર હોય છે. હવે આલેખ પુસ્તક મુજબ 4 ઉપર ઊભા ખાના હોય છે. એમાં પેલું હોય છે ચકાસો, આપણે શું શું જોવાનું એ હોય છે. બીજું હોય છે એનામાં કયા કયા લક્ષણો છે. ત્રીજું હોય છે એનું વર્ગીકરણ કરવાનું, અને ચોથું હોય છે એ મુજબ સારવાર નક્કી કરવાની હોય છે. કેટલા ખાના હોય છે? ચકાસવાનું, લક્ષણો, વર્ગીકરણ અને સારવાર નક્કી કરવી, એમ અલગ અલગ ખાના હોય છે. ને સારવાર આપણે જાતે નક્કી કરી શકીએ છીએ. એમાં લક્ષણો મુજબ આપણે ચેક કરતું જવાનું અને આપણે સારવાર નક્કી કરવાની હોય છે. હવે બાળકને ગંભીર લક્ષણો કેવા કહેવાય? આવું પણ એક વખત પૂછેલું છું કે નીચેનામાંથી કયું ગંભીર લક્ષણ છે? બરાબર, જૂના પેપર તમે ચેક કરી શકો છો. જૂના પેપર મેં બધા સોલ્વ કરેલા છે, અને એ જૂના પેપર પણ આપણી એપ્લિકેશનમાં તમને મળી જશે, અને જે જવાબ સાથે હશે, જવાબ અને ડિસ્ક્રિપ્શન સાથે, કે આ પ્રશ્ન સાચો છે કે ખોટો છે. ને કેટલા રૂપિયામાં મળશે? તો ફક્ત 99 રૂપીસમાં. બરાબર, ફક્ત 99 રૂપીસમાં તમને મળશે જવાબ અને ડિસ્ક્રિપ્શન સાથે. આ ઉપરાંત તમને એમાં શું મળશે તો કે 2300 રિઝનિંગના ક્વેશ્ચન મળશે, 3100 ગુજરાતીના ક્વેશ્ચન મળશે, 5000 જીકેના ક્વેશ્ચન મળશે, ઇંગ્લિશના 1200થી વધુ ક્વેશ્ચન, જૂના પેપરના 2000થી વધુ ક્વેશ્ચન. ડેઇલી 25 માર્કની ટેસ્ટ લેવામાં આવે છે. આ એપ્લિકેશનમાં ડેઇલી 25 માર્કની ટેસ્ટ લેવામાં આવે છે, અને એ ટેસ્ટ તમને નવા સિલેબસ મુજબ 5 ટોપિક, હેલ્થ, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામર, રિઝનિંગ અને જીકે, 5ના 5 પ્રશ્નો લઈ અને ટેસ્ટ લેવામાં આવે છે, જે તમારા નવા સિલેબસ આવ્યો એ મુજબ લેવામાં આવે છે. અને ફક્ત તમને કેટલા રૂપિયામાં ટેસ્ટ લેવામાં આવે છે? તો આ 15000 ક્વેશ્ચન અને ટેસ્ટ બધું થઈ 199 રૂપીસમાં છે. તો એ લેવા માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત અમારી એક કોમ્બો ઓફર પણ ચાલે છે, જેમાં તમે જુદા જુદા પેપર સોલ્યુશનવાળી બુક, જે આપને ખબર છે, આપના માટે અમે એક કોમ્બો ઓફર બનાવેલી છે, જેમાં માસ્ટરમાઇન્ડ MCQ બુક્સ મળી જશે, તમને ગુજરાતી વ્યાકરણ મળી જશે, અને 20થી વધુ જૂના પેપર પણ તમને મળી જશે. અને આ બધું જ કેટલા રૂપિયા મળશે તો કે 1050 રૂપિયામાં કોમ્બો છે, જે માસ્ટરમાઇન્ડ માટે આપના માટે ખૂબ જ બેસ્ટ કોમ્બો રહેશે. તો આ પણ તમે વસાવી શકો છો. તો ચાલો આપણે વધુ સમય નહીં લેતા જે આગળ વધીએ કે ગંભીર બાળકો કોને કહેવાય? તો કે એવા બાળકો કે જેને ખેંચ આવતી હોય, શ્વાસોશ્વાસ ખૂબ જ ઝડપી હોય, પાસણામાં ખાડા પડતા હોય, નસકોરા ફૂલતા હોય, શ્વાસમાં અવાજ આવતો હોય, ડૂટીની તપાસ કરતાં ડૂટી લાલ હોય એટલે કે અમ્બિલિકલ કોર્ડ લાલ હોય, ચામડી પર પડવું કે ફોલી કે મોટું ગુમડું હોય, તાવ આવતો કે શરીર ઠંડુ પડી જવું, બાળકમાં તાવ કરતાં ઠંડુ પડી જવું એને ગંભીર ગણવામાં આવે છે. બાળક ઢીલું કે બેભાન હોય, બાળકનું હલનચલન હંમેશ કરતાં ઓછું હોય, તો આવા બાળકોને ગંભીર બાળકો કહેવામાં આવે. ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે કે નીચેનામાં કયું ગંભીર બાળકનું લક્ષણ છે? તો ફરીથી એકવાર આપણે ચર્ચા કરી નાખીએ. ખેંચ આવતી હોય,
શ્વાસોશ્વાસ ગણો શું ઝડપી છે? ઝડપી શ્વાસોશ્વાસની આગળ આપણે ચર્ચા કરીએ. ફાફડામાં ખાડા પડે છે, નસકોરા ફૂલવા, શ્વાસમાં અવાજ આવવો, ડૂટી લાલ થઈ જવી, ચામડી પર ફોલી કે મોટું ગુમડું હોય, તાવ આવવું હોય, શરીર ઠંડુ પડી ગયું હોય, બાળક ઢીલું કે બેભાન હોય અને બાળકનું હલનચલન હંમેશ કરતાં ઓછું હોય, તો આવા બાળકને ગંભીર બાળક કહેવામાં આવે છે. ઝડપી શ્વાસોશ્વાસ એટલે શું? 2 મહિનાથી નાનું બાળક હોય અને 1 મિનિટમાં 60 કે તેથી વધુ હોય તો ઝડપી કહેવાય. 2 મહિનાથી 12 મહિનાનું બાળક હોય તો એને 50થી વધુ હોય તો ઝડપી કહેવાય. અને 12 મહિનાથી 5 વર્ષ સુધીનું બાળક હોય તો 40થી વધુ હોય તો ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય. ત્રણેય માટે અલગ અલગ છે. 2 મહિનાથી નાનું બાળક હોય તો એને 60થી વધુ હોય તો ઝડપી કહેવાય. 2 મહિનાથી 12 મહિનાનું હોય તો 50થી વધુ, અને 12 મહિનાથી 5 વર્ષનું હોય તો એને 40થી વધુ હોય તો ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય. ત્રણેય કેટેગરી યાદ રાખજો. નેક્સ્ટ આપણે જોઈએ કે એનિમિયા માટે કઈ કઈ દવા આપવામાં આવે છે. એનિમિયા કોને કહેવાય? તો આમાં બધાય યાદ રાખવાની જરૂર નથી. આપણે બાળકોમાં ખાસ યાદ રાખશું કે બાળકોમાં ક્યારે કહેવાય, તો કે 11 ગ્રામથી વધુ હોય તો એનિમિયા નથી, અને 7થી ઓછું હોય તો સિવિયર એનિમિયા છે. સેમ વસ્તુ સગર્ભા માતામાં 11થી વધુ હોય તો એનિમિયા નથી, અને 7થી ઓછું હોય તો એનિમિયા છે. તમને પૂછાશે તો આ બે વસ્તુ વધારે પૂછાશે. બધાનું તમારે જનરલી યાદ રાખવાની જરૂર નથી, પણ આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. બધાનું યાદ રહીએ તો વેલ એન્ડ ગુડ. હવે આયર્ન કેટલું આપવામાં આવે, આ ખાસ પૂછાય છે કે નાના બાળકોને આયર્નની ગોળી આપવામાં આવે તો એમાં શું હોય છે? તો નાના બાળકો 6 મહિનાથી 60 મહિના એટલે 5 વર્ષ સુધીના બાળકને આપવામાં આવે તો એમાં આયર્ન કેટલું હોય છે? 20 mg હોય છે, અને ફોલિક એસિડ કેટલું હોય છે? 100 mg હોય છે. 5 થી 10 વર્ષના બાળકને આપવામાં આવે તો એમાં આયર્ન કેટલું હોય? 45 mg, અને ફોલિક એસિડ કેટલું હોય છે? 400 mg હોય છે. યાદ રાખજો, પૂછાયેલા પ્રશ્ન છે આ. બરાબર. 10થી 19 વર્ષ એટલે કે એડોલેશનને આપવામાં આવે તો એમાં આયર્ન 100 mg હોય અને ફોલિક એસિડ 500 mg હોય છે. ANC અને લેક્ટેટિંગ મધરને આપવામાં આવે ઈઓના જેવું જ હોય છે, જે એડોલેશનને આપવામાં આવે એટલું જ. 100 mg એ આયર્ન હોય છે અને 500 mg ફોલિક એસિડ હોય છે. તો અને રિપ્રોડક્ટિવ એજમાં હોય તો એને પણ સેમ છે. છેલ્લા ત્રણમાં સેમ છે. એડોલેશન, ANC, લેક્ટેટિંગ મધર અને રિપ્રોડક્ટિવ એજમાં વુમન હોય બધામાં 100 mg એલિમેન્ટ આયર્ન હોય છે અને 500 mg ફોલિક એસિડ હોય છે. બાળકોમાં એક અલગ છે. નાના બાળકોમાં 20 mg હોય છે 5 વર્ષ સુધીમાં, અને 100 mg ફોલિક એસિડ હોય છે. જ્યારે 5 થી 10 વર્ષના હોય તો એને 45 mg અને 400 mg ફોલિક એસિડ હોય છે. આ બંને કન્ડિશનનું યાદ રાખજો. હવે છે સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન. માલન્યુટ્રિશન એટલે શું, તેને ક્યાં રિફેર કરવામાં આવે, એની કઈ કઈ યોજનાઓ ચાલે છે, બીજી કઈ કઈ બાળકો માટેની યોજનાઓ ચાલે છે, તેની બધાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે. જો વિડીયો સારો લાગ્યો તો લાઇક અને શેર જરૂર કરજો, અને આપના મિત્રો સાથે શેર કરજો. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડવા માટે તમે અમારા નંબર 9601409876 પર જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો. થેન્ક યુ.